તો સ્ટુડન્ટ્સ લાસ્ટ લેક્ચરમાં આપણે ભૌમિતિક સમઘટકતા કમ્પ્લીટ કરી હતી, બરાબર. ભૌમિતિક સમઘટકતા એ અવકાશીય સમઘટકતાનો એક ભાગ છે. ત્યારબાદ બીજી સમઘટકતા આપણે આગળ વધારીએ, જેનું નામ છે પ્રકાશ સમઘટકતા, અથવા એને એવું પણ કહેવાય છે પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા. પ્રકાશીય સમઘટકતા અથવા પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા. પ્રકાશીય સમઘટકતા એ મોટા ભાગે દ્વિદંતીય, આ સમઘટકતા મોટા ભાગે દ્વિદંતીય લિગેન્ડનો સમાવેશ કરતા અષ્ટફલકીય સંકીર્ણમાં જોવા મળે છે. અષ્ટફલકીય સંકીર્ણમાં જોવા મળે છે. દ્વિદંતીય લિગેન્ડનો સમાવેશ કરતા અષ્ટફલકીય સંકીર્ણમાં આ સમઘટકતા જોવા મળે છે. ઓકે, આ સમઘટકતા છે શું? તો આની એક કોમન વ્યાખ્યા લખી શકીએ કે સંકીર્ણ સંયોજનોના અણુ સૂત્ર અને બંધારણીય સૂત્ર બંને સમાન હોય. અણુસૂત્ર અને બંધારણીય સૂત્ર સમાન હોય, પરંતુ લિગેન્ડની દિશાકીય ગોઠવણીના લીધે ઉદ્ભવતી સમઘટકતા, ઓકે, ઉદ્ભવતી સમઘટકતા, અણુસૂત્ર સમાન, બંધારણીય સૂત્ર પણ સમાન, પરંતુ લિગેન્ડની દિશાકીય ગોઠવણીના લીધે ઉદ્ભવતી સમઘટકતા અને પ્રકાશ ક્રિયાશીલ સમઘટકતા કહેવામાં આવે છે. બરાબર. આમાં કેવું હોય કે પ્રકાશીય સમઘટકતા એમાં બે સમઘટકો જે એકબીજાના પ્રતિબિંબી છે. પ્રકાશીય સમઘટકો જે એકબીજાના પ્રતિબિંબી છે, પરંતુ એકબીજા પર અધ્યારોપણીય નથી. કહેવા શું માંગે છે? સમજો, બે પ્રકાશીય સમઘટકો જે એકબીજાના પ્રતિબિંબી ખરા, પણ એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી. ઓકે, તો આવા સમઘટકો એને ઇંગ્લિશમાં ઇનેન્શિયોમર્સ કહેવામાં આવે છે. ઓકે, શું કહેવાય? ઇનેન્શિયોમર્સ. આ ઇનેન્શિયોમર્સ એનું બીજું એક નામ છે આરસી પ્રતિબિંબીઓ. બરાબર. તો આખી વ્યાખ્યા તમે બનાવીને લખો તો સારી રીતે લખી શકાય કે સંકીર્ણ સંયોજનોના અણુસૂત્ર અને બંધારણીય સૂત્ર સમાન હોય, પરંતુ લિગેન્ડની દિશાકીય ગોઠવણીથી ઉદ્ભવતા બે સમઘટકો કે બે પ્રકાશીય સમઘટકો જે એકબીજાના પ્રતિબિંબી છે, પરંતુ એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી. તો આ પ્રકારના પદાર્થોને ઇનેન્શિયોમર્સ અથવા તો આરસી પ્રતિબિંબીઓ કહેવામાં આવે છે. ઓકે, આવા એક્ઝામ્પલ સાદા હું તમને આપું. ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં તમે ચેપ્ટર 10માં ભણી ગયા કે જ્યારે, ધારો કે હું અહીંયા ઉદાહરણ તરીકે લઉં છું લેક્ટિક એસિડ. લેક્ટિક એસિડનું સૂત્ર તમને યાદ હશે, CH3CHOH. આ ઉદાહરણ અહીંયા નહીં ચાલે, પણ તમને યાદ કરાવું છું કે આ કિરાલ કાર્બનના લીધે જો હું લેક્ટિક એસિડનું પહેલું બંધારણ છે એને વસ્તુ કહું અને જો એનું પ્રતિબિંબ દોરું તો ડાબી બાજુનો સમૂહ જમણી બાજુ આવે, જમણી બાજુનો સમૂહ ડાબી બાજુ આવે.
આ રીતની સિસ્ટમ હોય છે, બરાબર. તો અત્રે ડેક્સ્ટ્રો બીકમ્સ લીવો અને લીવો બીકમ્સ ડેક્સ્ટ્રો. ડેક્સ્ટ્રો લીવો થાય છે અને લીવો એ ડેક્સ્ટ્રો થાય છે, સમજેબલ. કારણ કે જો વસ્તુ ઉપર પ્રતિબિંબને બંધ બેસતું કરો તો જે સમૂહ ડાબી બાજુ હતો એ સમૂહ જમણી બાજુ આવી ગયો, અને જે સમૂહ જમણી બાજુ હતો એ સમૂહ ડાબી બાજુ આવી ગયો. તો વસ્તુ ઉપર પ્રતિબિંબ બંધ બેસતી થતી નથી. અને એટલા જ માટે કાર્બનિક રસાયણમાં આમને આરસી પ્રતિબિંબીઓ અથવા ઇનેન્શિયોમર્સ આપણે કહેતા હતા, બરાબર. જેમ કાર્બનિક સંયોજન હતું એ જ રીતે આપણે એવું પણ કીધું હતું કે આપણા બંને હાથ, બંને પગ અને કાન આ એકબીજાના પ્રતિબિંબ છે, બરાબર. પણ બંને હાથ ભલે પ્રતિબિંબ હોય પણ એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી. પગ અને કાન પણ એના પ્રતિબિંબને વસ્તુ ઉપર અધ્યારોપિત કરી શકાતું નથી. એટલું જ નહીં, અંગ્રેજી મૂળાક્ષર લઉં છું ઈ અને ડી. હવે એમના પ્રતિબિંબ દોરીએ તો ઈ નું પ્રતિબિંબ આ રીતે આવશે, ધીસ ઇઝ ઈ અને ધીસ ઇઝ ડી. આવા ઘણા બધા લેટર્સ છે, પણ વસ્તુ પ્રતિબિંબ હોય ખરી પણ અધ્યારોપિત ન થઈ શકે, અધ્યારોપિત ન થઈ શકે. તો આવા પદાર્થોને કિરાલ પદાર્થો કહેવામાં આવે છે, અને આ ગુણધર્મને કિરાલિટી તરીકે ઓળખવામાં આવતો હતો. તો આટલું તમે ચેપ્ટર 10 માં ઉદાહરણ સાથે ભણ્યા હતા. હવે સંકીર્ણ સાથે શું લેવા દેવા છે પ્રકાશ સમઘટકતાને એની વાત કરીએ. ધારો કે કોઈ સંકીર્ણ એને પોલેરીમીટરના પ્રયોગમાં આવતી સેમ્પલ નળીમાં લીધું. આને હું કહું છું સેમ્પલ નળી અથવા તો પોલેરીમીટરની ટ્યુબ. તો પોલેરીમીટરની ટ્યુબમાં જો પોલેરીમીટરની ટ્યુબમાં હું આ પદાર્થને ભરું, સંકીર્ણ સંયોજનને, અને ધ્રુવીભૂત પ્રકાશ, તમે જાણો છો જે પ્રકાશના તરંગોના દોલનોના સમતલ એક જ હોય એને ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. જો ધ્રુવીભૂત પ્રકાશને સેમ્પલ નળીમાં રહેલા સંકીર્ણમાંથી પસાર કરો અને જો કોણાવર્તન ન થાય તો આવા પદાર્થને બિન પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવામાં આવે છે, બિન પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ. પણ જો સંકીર્ણમાંથી ધ્રુવીભૂત પ્રકાશ પસાર થઈને ડાબી તરફ કોણાવર્તન પામે તો જે પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશનું કોણાવર્તન કરી શકે તેને પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહે છે. કેવો પદાર્થ કહેવાય? પ્રકાશ ક્રિયાશીલ. જો ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી તરફ કોણાવર્તન થાય તો એને લીવો રોટેટરી, અને જમણી તરફ કોણાવર્તન થાય તો તેને ડેક્સ્ટ્રો રોટેટરી કહે છે. ડાબી તરફ થાય તો લીવો અને જમણી તરફ થાય તો ડેક્સ્ટ્રો. લીવો રોટેટરી છે એને એલ અથવા તો માઇનસ કહેવાય, અને ડેક્સ્ટ્રો રોટેટરી એને કહેવાય ડી અથવા તો પ્લસ. તો આમ જે પદાર્થ ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી તરફ કોણાવર્તન કરે એને વામ ભ્રમણીય સમઘટક કહેવામાં આવે છે, અને જમણી તરફ કોણાવર્તન કરે તેને દક્ષિણ ભ્રમણીય સમઘટક તરીકે ઓળખીશું. તો આમ પ્રકાશીય સમઘટકો મુખ્યત્વે બે પ્રકારના, દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીય સમઘટક. ઓકે. તો આ થિયરીનું પહેલું જ ટાઇટલ તમને એવું કીધું કે અષ્ટફલકીય સંકીર્ણ જેમાં દ્વિદંતીય લિગેન્ડ હોય તેઓ આ પ્રકારની સમઘટકતા ધરાવે છે, બરાબર. તો એનું એક ઉદાહરણ આપણે સમજીએ. પહેલું ઉદાહરણ છે કોબાલ્ટ ઇથિલિન ડાયમાઇન થ્રાઇસ બોક્સની બાર +3, બરાબર. ટ્રીસ ઇથેન 12 ડાયમાઇન કોબાલ્ટ 3 આયન. આ સંકીર્ણને દોરવા માટે, એના સમઘટકોને સમજવા માટે હું આ રીતે અષ્ટફલકીય રચના ડ્રો કરું છું. ધીસ ઇઝ ઓક્ટાહેડ્રલ સ્ટ્રક્ચર. અને સેન્ટરમાં આપણે અરીસો પણ મૂકીએ.
હવે પ્રત્યેક કોબાલ્ટ સાથે 3 ઇથિલિન ડાયએમાઇન જોડાયેલા છે. તમે જોઈ શકો છો, પહેલો ઇથિલિન ડાયમાઇન, પછી આવશે અત્રે બીજો ઇથિલિન ડાયમાઇન, ત્યારબાદ આવશે ત્રીજો ઇથિલિન ડાયમાઇન. બરાબર, તો 3 ઇથિલિન ડાયમાઇન કોબાલ્ટ સાથે જોડાય તો આ એક એનું મુખ્ય બંધારણ થયું. હવે એનું પ્રતિબિંબ લઈએ તો જુઓ, 3 ઇથિલિન ડાયમાઇન છે એટલે ટોટલ 6 NH2 સમૂહ અષ્ટફલકીય ખૂણે ગોઠવાયેલા હશે અને લગભગ બંને બાજુના બંધારણ એકબીજાના પ્રતિબિંબ હોવા જોઈએ. એનો મતલબ એવો નથી કે તમે કોપી કાગળ લઈને એક્ઝામમાં જાઓ, પણ લગભગ તેઓ એકબીજાના પ્રતિબિંબ લાગવા જોઈએ. તો આ જે સ્ટ્રક્ચર છે એને પ્રતિબિંબ કહેવાય. તો આમ જો પહેલું સમઘટક અથવા બંધારણ ડેક્સ્ટ્રો રોટેટરી હોય તો બીજો લીવો થાય, અને પહેલો ડાબી તરફ કોણાવર્તન કરે તો બીજો જમણી તરફ. એવું ફિક્સ નથી કે પહેલા ડેક્સ્ટ્રો કે પછી લીવો. તો COEN થ્રાઇસ પ્લસ 3 સંકીર્ણના બે સમઘટક થયા પ્રકાશીય રીતે સિસ અને ટ્રાન્સ. સોરી, ધેટ ઇઝ રોંગ. ડેક્સ્ટ્રો અને લીવો. તમારી જ ટેક્સ્ટબુકમાં આ જ બંધારણને ખૂબ જ સરળ રીતે દોરીને આપ્યું છે. તમારે ટેક્સ્ટબુકનું જ સ્ટ્રક્ચર દોરવાનું, પણ કદાચ એન્ટ્રન્સ એક્ઝામમાં આવું દોરીને આપે તો ગભરામણ ન થાય એટલે મેં તમને સમજાવ્યું. હવે જુઓ, કોબાલ્ટની આજુબાજુ ટોટલ 3 ઇથેન 1,2 ડાયએમાઇન આવેલા છે. સો યુ કેન સી 3 ઇથેન 1,2 ડાયએમાઇન. હવે વચ્ચે જો અરીસો મૂકીએ અને પ્રતિબિંબ લઈએ તો સેમ ટાઈપનું સ્ટ્રક્ચર થશે. EN બોક્સની બહાર આવે +3. તો ડેક્સ્ટ્રો રોટેટરી અને લીવો રોટેટરી બે પ્રકારના સંકીર્ણો અત્રે જોવા મળે છે. બરાબર ને? તો ટેક્સ્ટબુકની જેમ દોડશો તોય ચાલશે, અને જો આ રીતે ક્યાંક જોઈ જાય તો ખોટું ન લાગવું જોઈએ કે આવું તો જોયું જ નથી. આ આખા સમીકરણને ઇથેન 1,2 ડાયમાઇનને શોર્ટમાં એની સંજ્ઞાથી રજૂ કરવામાં આવે છે. ચલો, તો આ છે પ્રકાશીય સમઘટકતા. એટલું જ નહીં, ટેક્સ્ટબુકનું બીજું એક એક્ઝામ્પલ છે પ્લેટિનમ ઇથિલિન ડાયમાઇન ટ્વાઇસ Cl2 બોક્સની બહાર +2. હવે તમે જાણો છો ઇથેન 1,2 ડાયમાઇન દ્વિદંતીય લિગેન્ડ છે એટલે ટોટલ 4 બંધ બનશે, અને ક્લોરીનના 2 ટોટલ 6 બંધ બને એટલે આકાર આવશે અષ્ટફલકીય. પણ લોચાઈ છે કે CONH3 PTEN twice Cl2 આ જે સંકીર્ણ છે ને એના બે પ્રકાર છે. એક સિસ પ્રકારનું સંકીર્ણ અને બીજું ટ્રાન્સ. સિસ સંકીર્ણ સંયોજનમાં પ્રકાશીય સમઘટકતા જોવા મળે છે, પણ ટ્રાન્સ સંકીર્ણમાં પ્રકાશીય સમઘટકતા જોવા મળતી નથી. સિસમાં જોવા મળે, ટ્રાન્સમાં જોવા મળતી નથી. ફરીથી, સિસમાં જોવા મળે, ટ્રાન્સમાં જોવા મળતી નથી. અંડરસ્ટુડ ઓર નોટ? ક્લિયર? તો સિસમાં જોવા મળશે, ટ્રાન્સમાં નહીં. કેમ? એની આપણે ચર્ચા કરીએ. પહેલા હું ટ્રાન્સમાં કેમ જોવા નથી મળતી સમઘટકતા એની તમને વાત કરું તો પ્લેટિનમ એનો વીજભાર ઉપર મૂકી દઉં +2. ટ્રાન્સ સમઘટક એટલે જે સમઘટક એમાં સમાન પ્રકારના લિગેન્ડ એકબીજાની વિકર્ણીય દિશામાં હોય તો એને કહેવાય ટ્રાન્સ સમઘટક. હવે આ ટ્રાન્સ સમઘટક પ્રકાશ ક્રિયાશીલ નથી, કારણ કે પ્રકાશનો પરિભ્રમણ કોણ આલ્ફા 0 છે. આલ્ફા 0 છે. કેમ? કારણ કે તમે જ વિચાર કરો, જસ્ટ ઇમેજિન ધેટ. ઓકે, ધારો કે પ્લેટિનમની લેફ્ટ સાઈડ આ ઇથેન 1,2 ડાયમાઇન વાળો બંધ ધ્રુવીય છે. ધ્રુવીય, બરાબર, પોલર બોન્ડ. હવે
સમાન લિગેન્ડ એકબીજાની વિકર્ણીય દિશામાં હોય તો પહેલા લિગેન્ડની ધ્રુવીયતા સમાન પ્રકારનું લિગેન્ડ નષ્ટ કરે ને? કેમ? કારણ કે બંને સમાન ધ્રુવીયતા વિરુદ્ધ દિશામાં છે. એ જ રીતે આ ક્લોરીન લિગેન્ડ હોય, આ ક્લોરીન લિગેન્ડ હોય, ઓકે, તો આ ક્લોરીન લિગેન્ડ એ પણ 180 ડિગ્રીના ખૂણે ગોઠવાયેલો હોવાથી બંને ધ્રુવીય બંધ હોવા છતાં પરિણામી દ્વિધ્રુવ ચાક માત્રા શૂન્ય થાય. બંધમાં ધ્રુવીયતા જ ન હોય તો પ્રકાશ સમઘટકતા જોવા મળશે નહીં. તો આવા સંયોજનોમાં ધ્રુવીયતા નથી, એટલા માટે ધ્રુવીભૂત પ્રકાશ એ પદાર્થમાંથી પાસ કરો ને તો એવો ને એવો જ રહેશે. એટલે પરિભ્રમણ કોણ આલ્ફા શું થવાનો? 0. તો આવા પદાર્થને બાળકો બિન પ્રકાશ ક્રિયાશીલ પદાર્થ કહેવાય. એટલે ટ્રાન્સ સમઘટકમાં અવકાશીય સમઘટકતામાં પ્રકાશ ક્રિયાશીલ સમઘટકો હોતા નથી. હા, સીસમાં જોવા મળશે. તો અહીંયા હું લખું છું સીસ PtEn twice Cl2 2+. તો આ જે સીસ સમઘટક છે એમાં બે સમઘટકો આવશે, એક ડેક્સ્ટ્રો અને બીજું આવે લીવો. બરાબર? કઈ રીતે? લેટ અસ સી. અહીંયા ધારો કે મેં ઇથિલિન ડાયમાઇન લીધું, અત્રે પણ ઇથિલિન ડાયમાઇન લીધું, અહીંયા ક્લોરીન ક્લોરીન બોક્સની બહાર આવે +2. હવે જો અરીસો મૂકીએ વચ્ચે અને એનું પ્રતિબિંબ લઈએ તો આ સંકીર્ણનું પ્રતિબિંબ આ રીતે આવે, En En, ફરી પાછું Cl Cl, બોક્સની બહાર +2. ઓકે, તો બાળકો આ બંનેમાં જુઓ, પહેલા તો બંને સમૂહ નજીકના સ્થાનમાં છે એટલે દ્વિધ્રુવ ચાક માત્રા શૂન્યની હોય એટલે પ્રકાશનું કોણાવર્તન કરશે. એમાં જો પહેલું ડેક્સ્ટ્રો હોય તો બીજું લીવો અને પહેલું લીવો હોય તો બીજું ડેક્સ્ટ્રો. આ રીતે સમઘટકો જોવા મળે છે. એક વખત IIT 2012માં IIT સ્ક્રીનિંગ ટેસ્ટમાં આવું પૂછાયું હતું કે આપેલા સંકીર્ણના કેટલા અવકાશીય સમઘટકો છે? આપેલા સંકીર્ણના કેટલા અવકાશીય સમઘટકો છે? તો એનો જવાબ આવે 3. બરાબર? સીસ સમઘટક એમાં બે પ્રકાર, ડેક્સ્ટ્રો અને લીવો. અને ટ્રાન્સ સમઘટક એનો એક જ પ્રકાર, કારણ કે એમાં ડેક્સ્ટ્રો લીવો હોતું નથી. તો આ સંકીર્ણના 3 સમઘટક આવશે, સીસમાં ડેક્સ્ટ્રો લીવો અને બીજું શું આવે? ટ્રાન્સ. તો આવી સમઘટકતાને કહીશું પ્રકાશ સમઘટકતા. ઓકે, ચલો એના પછી એક સ્ટેપ આગળ જઈએ તો નેક્સ્ટ ટોપિક છે બંધારણીય સમઘટકતા સમજાવો. નામ છે બંધારણીય સમઘટકતા સમજાવો. એક્સપ્લેન સ્ટ્રક્ચરલ આઇસોમેરિઝમ. ઓકે, બંધારણીય સમઘટકતા એટલે સંકીર્ણ સંયોજનોના અણુસૂત્રો સમાન હોય પરંતુ બંધારણીય સૂત્રો અસમાન હોય તો તેને બંધારણીય સમઘટકતા કહેવામાં આવે છે. સંકીર્ણના અણુસૂત્રો સમાન પરંતુ બંધારણીય સૂત્રો અસમાન તો તેને બંધારણીય સમઘટકતા તરીકે ઓળખીશું. એનો પહેલો પ્રકાર, ફર્સ્ટ ટાઈપ, એનું નામ છે બંધન સમઘટકતા. બંધન સમઘટકતા. એને ગયા કોર્સમાં બંધનીય સમઘટકતા પણ નામ આપવામાં આવ્યું છે. બંધન સમઘટકતા એટલે શું? આ પ્રકારની સમઘટકતા જે સંકીર્ણમાં ઉભયદંતી લિગેન્ડ હોય એને જ જોવા મળતું હોય છે. હકીકતમાં ઇંગ્લિશ નામ બુકમાં આપ્યું છે આ પ્રકારની સમઘટકતા જે સંકીર્ણમાં એમ્બિડેન્ટેટ લિગેન્ડ હોય. એમ્બિડેન્ટેટ ને શુદ્ધ ગુજરાતીમાં કહેવાય ઉભયદંતી લિગેન્ડ. તો એમાં જ આ સમઘટકતા જોવા મળશે. બરાબર?
ઉભયદંતી લિગેન્ડ ને આપણે ઓળખીએ તો HCN એમાં જો સલ્ફર ઇલેક્ટ્રોન યુગ્મ દાતા હોય તો એને કહેવાય થાયોસાઇનેટ. જ્યારે નામકરણ કરો તો થાયોસાઇનેટો. અને જો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ દાતા હોય નાઇટ્રોજન તો એને કહેવાય આઇસોથાયોસાઇનેટ. શું કહેવાય? આઇસોથાયોસાઇનેટ. પછી CnO માઇનસ હોય અગર એમાં ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ દાતા હોય તો એને કહેવાય સાઇનેટ. અને NCO માઇનસમાં નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ દાતા હોય તો એને કહેવાય આઇસોસાઇનેટ. બરાબર. થાયોસાઇનેટ, આઇસોથાયોસાઇનેટ, સાઇનેટ, આઇસોસાઇનેટ. જ્યારે નામકરણ થાય ત્યારે આગળ ઓ લાગી જાય એટલે સાઇનેટો, આઇસોસાઇનેટો, જેની ચર્ચા આપણે આગળ કરી ચૂક્યા છીએ. ધારો કે NO2 સમૂહ હોય NO2 માઇનસ, એમાં નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતો હોય નાઇટ્રોજન, તો એને જૂના કોર્સમાં કહેવાતું હતું નાઇટ્રો 2011 સુધી, સોરી 2017 સુધી એને કહેવાતું હતું નાઇટ્રો. પણ હાલમાં એનું નામ છે નાઇટ્રાઇટો, નાઇટ્રાઇટોએન. પણ NO2 માં જો ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ દાતા હોય, જો ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ દાતા હોય તો આપણે લખતા હતા પહેલા નાઇટ્રાઇટો, પણ અત્યારે એને કહેવાય છે નાઇટ્રાઇટો ઓ. શું કહેવાય? નાઇટ્રાઇટો ઓ. તો થાયોસાઇનેટ, આઇસોથાયોસાઇનેટ, સાઇનેટ, આઇસોસાઇનેટ, નાઇટ્રાઇટો એન, નાઇટ્રાઇટો ઓ. બરાબર. તો આને બંધન સંઘટકતા તરીકે ઓળખીશું. જ્યારે આવા ઉભયદંતી કે એમ્બિડેન્ટેડ લિગેન્ડ હોય તો આવું જોવા મળે છે. બરાબર. જો ધાતુ સાથે સલ્ફર યુગ્મ આપે તો થાયોસાઇનેટ અને નાઇટ્રોજન આપે તો આઇસોથાયોસાઇનેટ. ઓક્સિજન આપે સાઇનેટ, નાઇટ્રોજન આપે આઇસોસાઇનેટ. નાઇટ્રોજન આપે નાઇટ્રાઇટો એન, ઓક્સિજન આપે તો નાઇટ્રાઇટો ઓ. આ રીતનું બંધારણ અને નામકરણ જોવા મળે છે. ઓકે. આની સાથે સાથે એક એક્ઝામ્પલ આપણે યાદ રાખીશું. જોર્જેન્સન નામના વૈજ્ઞાનિકે, આમ નામ લખાય છે જોર્જેન્સન, આ વૈજ્ઞાનિકે પોતે પ્રાયોગિક રીતે બંધન સમઘટકતા ડિટેલમાં સમજાવી હતી. બરાબર. પ્રાયોગિક રીતે બંધન સમઘટકતા સમજાવવા પ્રયત્ન કર્યો હતો. એકચ્યુઅલી વૈજ્ઞાનિકોના નામમાં પણ એમની સ્ટાઇલ હોય છે. બરાબર. આને અંગ્રેજીમાં લખવું તો સ્પેલિંગ આવો છે, જી પછી ઓ ની જગ્યાએ 5 છે. ઓકે. જોર્જેન્સન, જોર્જેન્સન. ઓકે. આ સાયન્ટિસ્ટે સ્પેસિફિક એક્ઝામ્પલથી બંધન સમઘટકતા સમજાવી હતી. એમણે એક સંકીર્ણ લીધું CONH3 5 times NO2. એમણે કીધું આ સંકીર્ણ બે પ્રકારના છે. આ સંકીર્ણ બે પ્રકારના હોય છે. બરાબર. પહેલો પ્રકાર ઉભયદંતી નાઇટ્રોલિગેન્ડ, ઉભયદંતી નાઇટ્રોલિગેન્ડ. એમાં જો ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ દાતા હોય, જો ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ દાતા હોય તો આવા સંકીર્ણ લાલ રંગના જોવા મળે છે. આ સંકીર્ણ કેવા રંગનું હોય? લાલ રંગનું. તો જો CONH3 5 times NO2 માં ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ દાતા હોય એટલે લિગેન્ડ તરીકે આવે નાઇટ્રાઇટો ઓ, તો આખું સંકીર્ણ સંયોજન લાલ રંગનું બને છે. બરાબર. એની જગ્યાએ એ જ સંકીર્ણ CONH3 5 times NO2 એમાં નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ દાતા બને તો નાઇટ્રોજન, તો એ સંકીર્ણ પીળા રંગનું જોવા મળે છે અને એ લિગેન્ડને કહેવાય નાઇટ્રાઇટોએન. બરાબર. તો તમે જોયું અણુસૂત્ર સમાન, લિગેન્ડ પણ સમાન, પરંતુ સ્થાન જુદું હોવાથી
તેના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા જોવા મળે છે. માત્ર લિગેન્ડ બી એ જ હતો NO2, પણ ઇલેક્ટ્રોન યુગ્મ દાતા પરમાણુ બદલાયો તો પછી તેની ભૌતિક અને રાસાયણિક લાક્ષણિકતા જુદી જુદી જોવા મળે છે. ઓકે, so this is known as બંધન और બંધનીય સમઘટકતા. ચલો, બંધનીય સમઘટકતા એના પછી સેકન્ડ ટોપિક છે સવર્ગ સમઘટકતા. સવર્ગ સમઘટકતા આ પ્રકારની સમઘટકતા જ્યારે સંકીર્ણ સ્પીસીસ ધનાયન અને ઋણાયન સ્વરૂપે હોય ત્યારે જ જોવા મળે છે. જ્યારે સંકીર્ણ સંયોજનમાં ધનાયન અને ઋણાયન બંને સવર્ગ સ્પીસીસ હોય ત્યારે સવર્ગ સમઘટકતા જોવા મળે છે. જે સંકીર્ણ સંયોજનમાં ધનાયન અને ઋણાયન બંને સવર્ગ સ્પીસીસ હોય ત્યારે જ આ સમઘટકતા જોવા મળશે. બરાબર. ઉદાહરણ તરીકે તમને કહું તો સપોઝ મારી પાસે છે CONH3 6 times box complete CrCN 6 times. આ એક સંકીર્ણ સંયોજન છે જેમાં કોબાલ્ટ +3 અને ક્રોમિયમ +3 બે ધાતુ આયનો આવેલા છે. તો આ સંકીર્ણ સંયોજનમાં ધનાયન અને ઋણાયન બંને સવર્ગ સ્પીસીસ એટલે કે બોક્સમાં છે. આ પરિસ્થિતિમાં લિગેન્ડની ફેરગોઠવણી થાય. બરાબર. કોબાલ્ટ +3 આયન એમોનિયા ધરાવે છે અને ક્રોમિયમ +3 આયન સાયનાઇડ ધરાવે છે. તો લિગેન્ડની ફેરગોઠવણી થાય COCN 6 times box complete CrNH3 6 times. જનરલી અહીંયા લખાય CrNH3 6 times box complete COCN 6. તો આ બંને સંકીર્ણને ધ્યાનથી જુઓ તો ખ્યાલ આવશે કે પહેલા સંકીર્ણમાં કોબાલ્ટ +3 પાસે એમાઇન પછી સાયનાઇડ, બીજા પાસે પહેલા સાયનાઇડ પછી એમાઇન. તો આયનો અને વીજભાર એ જ રહે પરંતુ લિગેન્ડની પુનઃ ગોઠવણી થાય. તો આ પ્રકારની સમઘટકતાને સવર્ગ સમઘટકતા કહેવામાં આવે છે. ઓકે, તો લિગેન્ડ વચ્ચે આંતરિક હેરફેર અથવા તો આપલે થઈને જે સમઘટકો ઉદ્ભવે તેને સવર્ગ સમઘટકો કહેવામાં આવે છે. ચલો, ત્યારબાદ જોઈએ ત્રીજા પ્રકારની બંધારણીય સમઘટકતા જેનું નામ છે આયનીકરણ સમઘટકતા, which is called ionization isomerism. આયનીકરણ સમઘટકતા એટલે શું? તમને એક એક્ઝામ્પલ આપું તો જ ખ્યાલ આવશે. જો એક સંકીર્ણ લખું છું. આપણા લેખકને ખબર નહીં કોબાલ્ટની ફેક્ટરી હશે, કારણ કે કોઈ બી એક્ઝામ્પલમાં કોબાલ્ટ પકડી પાડે છે. ચલો, આ એક સંકીર્ણ લીધું CONH3 5 times SO4 બોક્સની બહાર આવશે Br. આ એક સંકીર્ણ છે. હવે શું કરીએ છીએ આપણે, જે પ્રતિ આયન હતો બોક્સની બહારના આયનને પ્રતિ આયન કહેવાય. પ્રતિ આયન છે અને લિગેન્ડ બનાવો, લિગેન્ડ પ્રતિ આયન બને તો બનશે CONH3 5 times Br અંદર અને SO4 બહાર. ઓકે, સમજ પડી ગઈ તમને? તો આયનીકરણ સમઘટકતા એમાં આટલું ધ્યાન રાખજો, સંકીર્ણના અણુ સૂત્ર સમાન, લિગેન્ડ પણ સમાન, પણ ઉત્પન્ન થતા આયનો જુદા જુદા હોય તો આ પ્રકારના સમઘટકોને આયનીકરણ સમઘટકો કહેવામાં આવે છે. તમારી ટેક્સ્ટમાં આ સમઘટકતા પ્રોપર વ્યાખ્યા નથી આપી, પણ હું તમને સમજાવું. ચલો, ધારો કે આ બોક્સનું આયનીકરણ કર્યું ને તો બોક્સ પ્લસ અને Br માઇનસ બે આયનો મળે. બીજા સંકીર્ણનું આયનીકરણ કરો તો બોક્સ +2 અને સલ્ફેટ -2 આવે કે ના આવે? તો બંનેના અણુસૂત્ર સરખા હતા, પરંતુ પહેલો
પરંતુ પહેલું સંકીર્ણ બ્રોમાઇડ આયન આપે છે અને બીજું સંકીર્ણ સલ્ફેટ આયન આપે. પહેલું સંકીર્ણ બ્રોમાઇડ આયન આપે અને બીજું સંકીર્ણ સલ્ફેટ આયન આપે. કયો આયન આપશે? સલ્ફેટ આયન. બરાબર ને? તો બંને આપેલા આયનો કેવા છે? જુદા જુદા ને, એટલે એને આયનીકરણ સમઘટકતા કહેવાય છે. બરાબર. પણ એ લોકોએ વ્યાખ્યા આવી આપવી જોઈએ કે સંકીર્ણના અણુસૂત્ર સમાન, લિગેન્ડ પણ સમાન, પણ ઉત્પન્ન થતા આયનો જુદા, તેને આયનીકરણ સમઘટકતા કહેવાય. પણ એ લોકો વ્યાખ્યા આ રીતે આપે છે કે સંકીર્ણ ક્ષારમાં પ્રતિ આયન એટલે કે Br- પોતે જ સક્ષમ લિગેન્ડ તરીકે વર્તે અને લિગેન્ડને વિસ્થાપિત કરી શકે અને એ લિગેન્ડ પ્રતિ આયન બની જાય, તો આ પ્રકારના સમઘટકોને આયનીકરણ સમઘટકો કહેવામાં આવે છે. ફરીથી, સંકીર્ણ સંયોજનમાં લિગેન્ડ, સમજો, સંકીર્ણ સંયોજનમાં પ્રતિ આયન સક્ષમ લિગેન્ડ બનીને લિગેન્ડને વિસ્થાપિત કરી એને પ્રતિ આયન બનાવે અને પોતે લિગેન્ડ તરીકે સ્થાપિત થઈ જાય. આ પ્રકારની સમઘટકતાને આયનીકરણ સમઘટકતા કહેવામાં આવે છે. આનું અન્ય ઉદાહરણ અથવા બનાવવા એટલા ઉદાહરણ બનાવી શકાય. સપોઝ મારી પાસે NH3 5 times NO2 બોક્સની બહાર, ધારો કે મારી પાસે આયોડીન છે. જો નિકલનો વીજભાર +2, એમોનિયા તટસ્થ, નાઇટ્રો -1, તો આખું બોક્સ થયું +1, તો આયોડીન શું આવે? -1. તો વીજભારના ઠેકાણા હોવા જોઈએ, હો, તો જ કામનું છે. હવે મારે શું કરવાનું? એનાથી ઓપોઝિટ. આયોડીન છે એ આયોડાઇડો બને અને નાઇટ્રો નાઇટ્રેટ બને, તો સંકીર્ણ બનશે NiNH3 5 times, આયોડીન અંદર અને NO2 બહાર. તો પહેલું સંકીર્ણ આયોડાઇડ આયન આપશે અને બીજું સંકીર્ણ નાઇટ્રો આયન આપશે. તો આમ આ પ્રકારની સમઘટકતાને આયનીકરણ સમઘટકતા કહેવામાં આવે છે. ત્યારબાદ છેલ્લી અને ચોથી સમઘટકતા, તેનું નામ છે દ્રાવક મિશ્રણ સમઘટકતા. જેનું નામ છે દ્રાવક મિશ્રણ સમઘટકતા. ઓકે, ચલો. દ્રાવક મિશ્રણ સમઘટકતા એ એક પ્રકારની આયનીકરણ સમઘટકતા જ હોય છે. ઇટ ઇઝ વન ટાઈપ ઓફ આયનીકરણ સમઘટકતા. જ્યારે આ સમઘટકતા ધરાવતા સંકીર્ણમાં પાણી દ્રાવક હોય, જ્યારે આ સંકીર્ણ સંયોજનમાં પાણી દ્રાવક હોય, તો તેને કહેવામાં આવે છે જળયોજિત સમઘટકતા. કઈ સમઘટકતા? જળયોજિત સમઘટકતા. તો દ્રાવક મિશ્રણ સમઘટકતા એક પ્રકારની આયનીકરણ સમઘટકતા છે. જો એમાં પાણી દ્રાવક હોય તો એને જળયોજિત સમઘટકતા પણ કહેવામાં આવે છે. આનો અર્થ આપણે સમજીએ તો જ વધારે ખ્યાલ આવશે. એને સમજવા માટે એક એક્ઝામ્પલ લઉં છું. CrNH3, સોરી, જલીય માધ્યમ કીધું ને? ઓકે, તો જલીય માધ્યમ માટે આપણે લઈશું CrH2O 6 times Cl3. આ એક સંકીર્ણ છે. બરાબર. આ સંકીર્ણમાં પાણી માત્ર લિગેન્ડ તરીકે વર્તે છે, માત્ર લિગેન્ડ છે. બરાબર. હવે શું કરીએ છીએ? ક્લોરીન પ્રતિ આયનમાંથી લિગેન્ડ તરીકે જશે અને પાણીનો એક અણુ બહાર આવે. ટૂંકમાં પાણી નિર્બળ લિગેન્ડ છે, એનું વિસ્થાપન ક્લોરીન કરે તો પાણીના 6 માંથી 5 અણુઓ થઈ ગયા. 1 ક્લોરીન અંદર ગયો, 2 ક્લોરીન બહાર રહ્યા અને સ્ફટિક જળ એટલે કે મુક્ત પાણીના દ્રાવક અણુનું જળ .H2O તરીકે લખાય. તો પાણીનો એક અણુ બહાર આવ્યો, ક્લોરીન અંદર ગયો, તો સંકીર્ણનું સૂત્ર આવું આવે
6 ના 5 થઈ જાય પાણી, પછી ક્લોરીન, 12 Cl2 અને .H2O. તો આમ આ બે સંકીર્ણ સંયોજનો એના ભૌતિક અને રાસાયણિક બંને પ્રકારના ગુણધર્મો જુદા જુદા જોવા મળે છે. આ બંને સંકીર્ણના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જુદા જોવા મળે છે. ઓકે, કઈ રીતે આપણે સમજીએ.